નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. બધાનું સ્વાગત છે મારા નવા અને એકદમ પહેલા બ્લોગની અંદર. હું પણ તમારી જેમ એક નાનો અને સામાન્ય વ્યક્તિ છું. મારું પણ એક સપનું છે કે હું યુટ્યુબની દુનિયાની અંદર આગળ વધું. મારા સબસ્ક્રાઈબર હોય, હું તેમને ડેઈલી વિડીયા બતાવું. તો મારું આ સપનું તમે જરૂરથી પૂરું કરજો. તો આજનો જે આપણો વ્લોગ છે પહેલો, તેની અંદર હું તમને મારી સંપૂર્ણ ખેતર એટલે કે મારી વાડી બતાવવાનો છું. તો પૂરો વ્લોગ છે કન્ટિન્યુ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આ છે આપણી વાડી મિત્રો, તમે જોઈ શકો છો. આપણું ખેતર છે અત્યારે તો ખાલી છે, પણ આની અંદર આપણે દર વર્ષે કપાસ વાવીએ છીએ. દર વર્ષે આપણું ખેતર છે, હમણાં 2 મહિનાની અંદર આપણું ખેતર છે એ લીલું છમ બની જશે. આપણે અત્યારે સાહ નાખેલા છે, તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો છે તેને ખબર પડી જ જશે. આપણું આ તમને તાર ફેન્સિંગ દેખાય ત્યાં સુધી આપણું છે. બાજુમાં છે મોટા બાપાનું છે, સામે પણ બાજુમાં ખેતર જોઈ શકો છો. આ મિત્રો છે આપણી વાડી એક કૂવો છે, પણ આમાંથી પાણીની ક્યારેય જરૂર પડતી નથી, કારણ કે આપણે બાજુમાં જે તરાવડું છે તેમાંથી પાણી લઈ લઈએ છીએ. તેમાં કોઈ દિવસ ખૂટતું નથી. આ કૂવો છે મિત્રો, વાડીની સંપૂર્ણ બાજુમાં જ છે આ કૂવો છે. આમાં પણ પાણી ભર્યું જ હોય છે. આ બોયડી છે. આ આપણું ખેતર મિત્રો, તમને સંપૂર્ણ બતાવીશ. આપનો જે વ્લોગ છે આજનો પહેલો કન્ટિન્યુ કરજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે ખાટલો પડ્યો છે મિત્રો. હું જ્યારે પણ નવરો હોઉં ને ત્યારે અહીંયા આવીને સૂતો હોઉં. અહીંયા જેવો સુકૂન ક્યાંય મળતો જ નથી આપણને. આપણે સનેડો છે, સનેડાનું ગાડું છે. વાળી આપણે 2 અંદર મકાન પણ છે. આની ચાવી ઘરે ભૂલાઈ ગઈ, એટલે પછી તમને ક્યારેક બતાવીશ. તમે જોઈ શકો છો. અંદર આવીએ એટલે આપણે મકાન છે, અંદરથી તમે થોડું ઘણું દેખાય તો જોઈ શકો છો. અંદર 2 રૂમ છે. અંદર આપણો સનેડો પણ પડ્યો છે. આ આપણું બાજુનું ખેતર છે મિત્રો. આમાં તમને વાં જે તાર ફેન્સિંગ દેખાય છે ત્યાંથી લઈને વાં લગી આપણું છે. આપણી ગાડી અહીંયા પડી છે. આપણો સંપૂર્ણ માર્ગ. આ લાકડા થોડાક કાપ્યા હતા ઉનાળાના, એ પડ્યા છે. આપણું ખેતર છે, જાળી મારીને કમ્પ્લીટ રાખી છે, જોઈ શકો છો. કારણ કે જે ભૂંદણા હોય છે ને, રોજડા ઢોર, એનો ત્રાસ અમારે અહીંયા બહુ છે. આનાથી બચવા માટે આપણે આ જાળીની વ્યવસ્થા કરેલી છે, કારણ કે આની અંદરથી કોઈ કૂતરા બૂતરા પણ કોઈ પણ અંદર જઈ શકતું નથી. એક વખત જાપો બંધ થઈ ગયો એટલે પૂરું અંદર કોઈ જઈ શકે નહીં, અને અંદર હોય તે બહાર આવી શકે નહીં. આ જોઈ શકો છો. આની અંદર પણ આપણે સાહ નાખેલા છે. હવે ધોરિયા નાખીને આની અંદર આપણે કપાસ વાવવાનો છે મિત્રો. અહીંયાથી લઈને વાં સુધી આપણું જ છે. તો આ છે આપણો વ્લોગ મિત્રો, કન્ટિન્યુ કરજો. આ બાજુમાં જ આપણે તરાવડું છે, તમે જોવો છો. આ અત્યારે ઉનાળો છે, 2 મહિના પછી એટલે કે ચોમાસું આવશે એટલે આ સંપૂર્ણ અહીંયા હું ઊભો છું, અહીંયા સુધી પાણી આવી જશે. આ સંપૂર્ણ પાણીનું ભરાઈ જાય. બાજુમાં એક તરાવડું છે, આનું પાણી તેમાં જાય છે. આ છલકાઈ જાય એટલે પછી ઓલું તરાવડું ભરાઈ જાય છે. એટલે આ તરાવડું છે આખું ભરાઈ જશે, અને આપણે આનું પાણી વાપરીએ છીએ ખેતરમાં. આપણે કૂવો છે તેની કંઈ દી જરૂર પડતી જ નથી, કારણ કે આ ભર્યું જ હોય છે. પણ ખાલી થઈ ગયું છે, અને ચોમાસું આવશે એટલે પાછું ભરાઈ જશે. આપણો વાડીનો લુક છે. આવવાનો આપણે મેન છે રસ્તો છે, આપણો દેશી જાપો છે. અંદર જાવ એટલે આપણી સામે ગાડી પડી છે. આ આપણું પહેલું ખેતર, અને આ છે આપણું બીજું ખેતર છે. આપણે વાડીના મકાન. મિત્રો વિડીયો કન્ટિન્યુ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને દિલથી સપોર્ટ કરજો. નવો છું અને એક દિવસ સફળ થઈને જ રહીશ. મારું એક સપનું છે કે વ્યૂ મળે, સબસ્ક્રાઈબર ન મળે, કશું મળે કે ન મળે, પણ એક દિવસ છે ને સફળ થઈને જ રહેશું. આ આપણું વાડીનું ટ્રાન્સફોર્મર છે. આનાથી જ આપણે મેન પાવર આવે છે. 4 ભાઈઓ છે, ચારેયને ખેતર છે. તો ઠેઠ તમને વાં સામે દેખાતું હશે, ઓલી છેલ્લી ઓયડી, ત્યાં જ ભાદર આવી જાય છે નદી, ત્યાં સુધી અહીંથી પાવર જાય છે. બંને બાજુ એક ખેતર છે જે 7-7 વીઘાના આવેલા છે. અહીંયા આપણે રીંગણી વાવી હતી. રીંગણી એમાં એવું થયું હતું, આ હમણાં આપણે નવા તાર નાખ્યા ને, તો અહીંયાથી શું હતું, ખુલ્લું હતું એટલે ઢોર ઘરી જતા ને,
આ રીંગણી ખાઈ ગયા, એમાં એવું હતું એટલે પાછી હવે નવેથી કોરા છે. આ આપણી વાડીએ જામફળી છે મારી પાછળ તમે જોઈ શકો છો. આના જામફળ બહુ મોટા જામફળ થાય છે, આપણે એને પણ ખાઈએ છીએ. જોઈ શકો છો મિત્રો, સપોર્ટ કરજો. આ મિત્રો શેનું ઝાડ છે કમેન્ટ કરજો. 2 મિનિટ પછી હું તમને કહીશ, તમે વિચારી લ્યો શેનું ઝાડ છે. આ પણ જામફળી છે, જામફળ બહુ આવ્યા તમે જોવો, બહુ નાના નાના જામફળ. જામફળ એવું કહે છે લાગશે વાર પણ આવશે મજા. હજી અમે નાના છીએ પણ મોટા થતા વાર નહીં લાગે. લાટ આવ્યા છે મિત્રો, ઘણા ઘણા નહીં, વીણા વીણા નહીં એટલા આવ્યા. લીંબુડી છે, લીંબુ પણ આવે છે એમાં. આ ઝાડવું શેનું છે એમનો થોડી વાર પછી કહું. આપણું સંપૂર્ણ ખેતર સા નાખેલા છે, લગભગ મહિનાની વાર છે અંદર આપણે કપાસ વાવવાની. અહીંયા આપણે કુંડી પણ આવેલી છે, અત્યારે ખાલી છે કારણ કે ઉનાળો છે, વાડીએ બહુ આવવાનું ન હોય. આ આપણે જે સીતાફળી વાવેલી છે, આપણો માર્ગ છે. તો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ, તો દિલથી સપોર્ટ કરતા રહેજો મિત્રો. આજનો જે મારો વ્લોગ છે એને કન્ટિન્યુ જોજો તમે, તેના બદલ હું દિલથી આભાર માનું છું. અને આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો અને દિલથી મિત્રો સપોર્ટ કરતા રહેજો. હું પણ નાનો વ્યક્તિ છું, સામાન્ય વ્યક્તિ છું. મારો પણ એક સપનું છે કે હું પણ યુટ્યુબની દુનિયામાં આગળ વધું અને સારું એવું જીવન જીવું મિત્રો. હું પણ એક ખેડૂત જ છું. આવી રીતે આવા સુકૂનના વિડીયો તમને જોવા મળશે રોજે. આપણો ખાટલો હોય એ ઠંડો સાંયો, સાંયે આપણે સૂતા હોય મિત્રો. આવો તમને ક્યાં મજા આવે? આવી દુનિયાના છેડે વ્યા જાવ તો આવી મજા ન આવે જે આપણી તરાપડી વાળિયા. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રોને આજનો આપણો વ્લોગ છે એ શેર કરી દો. બાય બાય, ટાટા, મળીએ બીજા વ્લોગ.